અય મને 5,000 રૂપિયા આપજો કે કેમ? આ શેરીમાં બે ત્રણ બાઈઓ સનિયા સોળી લઈ આવ્યું મારે નહીં લેવી જોઈએ. એમ તો શેરીમાં બે ત્રણ જણા દારૂ પીવે છે, હું ચાલુ કરી દઉં? મંડાય હું જ્યાં તમારી દેખાદેખીમાં જ મધ્યમ વર્ગ આગળ નથી આવતો. આવી દેખાદેખી કરવાનું બંધ કરો, નકર આમનામ ભૂખ ભેગા થાવ. એમાં હું દેખાદેખી કરી? આ દેખાદેખી જ કહેવાય. નવરાત્રિમાં તમે એક ચણિયા ચોળી લ્યો, 2-3 હજાર રૂપિયાની ચણિયા ચોળી આવે, તમે 3 કલાક ગરબા રમો, બીજે દિવસે તમારી એ ચણિયા ચોળી હાલે નહીં, તો એવા ખર્ચા કરવાની શું જરૂર છે? એ બધાય પૈસાવાળાને બધાને પોહાય. આપણે એ ધંધા ન કરવાનો. કોકે કર્યું તો મારે કરવું, ઓલાય કર્યું તો મારે. અત્યારે આ દેખાદેખીના સમયમાં જ લોકો આગળ નથી આવતા, ને આમનામ જ ભૂખ લાવશો તમે. આ દેખાદેખીના ધંધા બંધ કરો. નથી સાંભળવું મારે તમારું હવે. તો તમને બધાને વહેમું લાગશે, તમને કાંઈ ખબર પડે છે? અત્યારના સમયમાં ગમે એ કાંઈક કરે. લગ્ન કરવા છે તો ફલાણાએ ફાર્મમાં કર્યા હતા, મારે ફાર્મમાં કરવા. પણ વેત છે એ તો જો, ફલાણો તો રૂપિયાવાળો હતો, તું તો જો વ્યાજે લઈને કરવાનું બધું. આપણે આ 15,000નો પગાર હોય, એમાં 5,000ની તમે સણિયા ચોળી લઈ લો, 3 કલાક ગરબા ગમી, તો હવે બીજે દિવસે તમારે હાલે નહીં, તો એ ધંધા હું કામ કરો છો? બંધ કરો નહીં. બાર નથી લેવી, નથી સાંભળવું તમારું. કે તો તરત વહેમું લાગી જાય.